નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? તો ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. ધોરણ 12 સાયન્સની આપણી જે ત્રીજા ચેપ્ટરની લેક્ચર સિરીઝ ચાલે છે એમાં ખૂબ જ અગત્યનો ટોપિક એટલે કે નટ્સ સમીકરણ એનો અભ્યાસ આપણે આજે કરવા જઈ રહ્યા છે. હવે મિત્રો, નટ્સ સમીકરણનો અભ્યાસ કરતા પહેલા આપણે પાછળના બધા જ વિડિયો લેક્ચર જોયેલા હોવા ફરજિયાત છે. જો એનો અભ્યાસ આપણે નહીં કર્યો હોય તો આ લેક્ચર તમારા માટે એટલો યુઝફુલ નહીં થાય, બરોબર? તો આપણે લાસ્ટ જે લેક્ચર એટલે કે EMF વાળો લેક્ચર છે એની અંદર શું શીખી ગયા હતા એને આપણે એક ઓવરવ્યૂ જોઈ લઈએ અને પછી આપણે નટ્સ ઇક્વેશનને શરૂ કરીએ. તો ભાઈ, મેં તમને એક લેક્ચરમાં એવું શીખવાડેલું કે ભાઈ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જે છે, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એ બે પ્રકારના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ હોય. એકને આપણે કહેતા હતા ભાઈ ઓક્સિડેશન પોટેન્શિયલ, બીજાને કહીએ છે રિડક્શન પોટેન્શિયલ. ઓક્સિડેશન કરવાની ક્ષમતા એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ, રિડક્શન કરવાની ક્ષમતા એટલે રિડક્શન પોટેન્શિયલ. આ ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ ની અંદર માની લ્યો કે ભાઈ કોઈ પણ પ્રક્રિયા થતી હોય, માની લ્યો આપણી પાસે કોઈ ધાતુ છે મેટલ M, એના ઉપર N+ ચાર્જ છે, બરોબર? આપણે કોઈ પ્રક્રિયા થતી હોય કે ભાઈ ધાતુ છે એ પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવે, બરોબર? તો એના ઉપર એક પ્લસ ચાર્જ આવી જાય. માની લો કે N ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો N વખત પ્લસ ચાર્જ આવી ગયો, ગુમાવેલા ઇલેક્ટ્રોન N. આ પ્રક્રિયાને આપણે શું કહેતા હતા? તો કે ઓક્સિડેશન પ્રક્રિયા. એવી જ રીતે રિડક્શન પ્રક્રિયામાં શું કરતા હતા ભાઈ? ધાતુ ઉપર જેટલો ધન વીજભાર છે એટલા જ ઇલેક્ટ્રોન મેળવી અને વીજભાર રહિત થાય તો એ પ્રક્રિયાને આપણે કહીએ રિડક્શન, બરોબર? ઓક્સિડેશન અને રિડક્શન. હવે ઓક્સિડેશન કરવાની ક્ષમતાને આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ કીધું હતું, રિડક્શન કરવાની ક્ષમતાને રિડક્શન પોટેન્શિયલ કીધું હતું. આ ઓક્સિડેશન પોટેન્શિયલને આપણે E વડે દર્શાવતા. E M માંથી શું બને છે? તો કે M ની ઉપર N+. આ શું દર્શાવ્યું આપણે? તો કે ઓક્સિડેશન પોટેન્શિયલને આવી રીતે સંકેતમાં લખતા. રિડક્શન પોટેન્શિયલને કેવી રીતે લખતા ભાઈ? E શરૂઆતમાં શું છે? તો કે Mn+, એમાંથી બને છે શું? તો કે M. ક્લિયર? તો આવી રીતે આપણે ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલની સંકેતિક નિરૂપણ કરતા. હવે ખાસ યાદ રાખજો, આજે આપણે લખ્યું છે એ શું છે? તો કે ઓક્સિડેશન અથવા રિડક્શન પોટેન્શિયલ કોઈ પણ સાંદ્રતાએ અને કોઈ પણ તાપમાને, એવી જ રીતે આ પણ કોઈ પણ સાંદ્રતાએ અને કોઈ પણ તાપમાને પ્રક્રિયા થતી હોય, ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલ લખી શકીએ આવી રીતે. રિડક્શન પ્રક્રિયાને રિડક્શન પોટેન્શિયલ આવી રીતે દર્શાવી શકીએ. પણ માની લ્યો કે તાપમાન આપણે કરી દઈએ, ઓરડાનું તાપમાન 25°C અથવા કહી દઈએ 298 કેલ્વિન. જે પણ આપણે સાંદ્રતા આપેલી છે, સાંદ્રતા જો 1 મોલર હોય, તાપમાન 25°C હોય અથવા કોઈ વાયુ હોય તો વાયુનું દબાણ 1 atm હોય, આ શરત ઉપર
ઓક્સિડેશન પોટેન્શિયલ જે છે એને આપણે શું લખતા તો કે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ, પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ. રિડક્શન પોટેન્શિયલ ને આપણે લખતા પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. ક્લિયર? તો જ્યારે પણ પ્રમાણિત અવસ્થા હોય એટલે કે તાપમાન, સાંદ્રતા અને દબાણ ફિક્સ હોય ત્યારે આને આ સંકેતોને આપણે અલગ રીતે દર્શાવીએ. માની લ્યો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મારે દર્શાવવો છે તો આ જ સંજ્ઞા આપણે લખીએ m ની ઉપર n+, પણ અહીંયા ઉપર આપણે શું કરી દઈએ, નોટ લગાડી દઈએ, 0 લગાડી દઈએ. ઈ શું દર્શાવે કે પ્રમાણિત અવસ્થા છે. પ્રમાણિત અવસ્થા છે એટલે કે ભાઈ તાપમાન, સાંદ્રતા અને દબાણ એ નિશ્ચિત છે, ફિક્સ છે. એવી જ રીતે રિડક્શન પોટેન્શિયલ માં મારે લખવું હોય તો આને આ જ સંજ્ઞા Mn+ અને m, પણ આ ઉપર શું લગાડી દેવાનું તો કે નોટ. નોટ લગાડીએ એટલે પ્રમાણિત અવસ્થામાં છે એવું કહી શકીએ. બરોબર. બીજી વસ્તુ કે ભાઈ મેં તમને એવું પણ શીખવાડેલું હતું કે ભાઈ ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ વચ્ચે નો સંબંધ. માની લો કે ભાઈ ઓક્સિડેશન પોટેન્શિયલ છે બરોબર માઈનસ રિડક્શન પોટેન્શિયલ, અથવા એ પણ કહી શકો કે ભાઈ પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ બરોબર માઈનસ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. ક્લિયર? તો આટલી વસ્તુઓ તમને ખાસ ખ્યાલ હોવી જોઈએ. આ વસ્તુઓ પછી આજે આપણે મહત્વનો ટોપિક સેલનો EMF એટલે કે કોષનો EMF, વિદ્યુત ધ્રુવનો EMF, વિદ્યુત ચાલક બળ, બરોબર, એનો કોઈ પણ કોષ હોય, માની લ્યો કે ડેનિયલ કોષ છે અથવા ગેલ્વેનિક કોષ છે, એવો કોઈ પણ કોષ હોય, એ કેટલો EMF ઉત્પન્ન કરે છે અથવા એમાંથી વિદ્યુત કેટલું ઉત્પન્ન થશે, કોઈ પણ સાંદ્રતાએ વિદ્યુત કેટલું ઉત્પન્ન થશે એ દર્શાવવા માટે નોટ્સ સમીકરણનો ઉપયોગ કરીએ. આ ચર્ચાઓ આપણે આગળ પણ કરેલી જ છે, છતાં કોઈને નોટ કરવું હોય તો કરી લ્યો એટલે આપણે આપણા મેઇન પ્રશ્ન તરફ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂ કરીએ નોટ્સ ઇક્વેશન, નોટ્સ સમીકરણ. અત્યાર સુધી આપણે કોઈ પણ કોષનો પોટેન્શિયલ માપવો હોય તો એ પ્રમાણિત પોટેન્શિયલ માપતા આપણે શીખ્યા. પ્રમાણિત પોટેન્શિયલ માપવા માટે મેં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ આપણે પ્રમાણિત પોટેન્શિયલ માટે અમુક કન્ડિશન છે એ રાખી હતી. કોઈ તાપમાન 298 કેલ્વિન હોવું જોઈએ, દબાણ હોય તો 1 atm હોવું જોઈએ, ને સાંદ્રતા હોય તો 1 મોલર હોવી જોઈએ. બરોબર? ને એ પ્રમાણિત પોટેન્શિયલ આપણે આ સમીકરણથી માપતા કે ભાઈ કોઈ પણ કોષનો પ્રમાણિત પોટેન્શિયલ, બરોબર, E નોટ ઓફ સેલ, કોષ એટલે સેલ, બરોબર, એવું લખતા કે ભાઈ E કેથોડ માઈનસ E એનોડ, બરોબર. અને આ બંને પોટેન્શિયલ કયા લેતા તો કે ભાઈ રિડક્શન પોટેન્શિયલ જ લેતા. બરોબર, અહીં E નોટ છે તો અહીં પણ E નોટ અને અહીં પણ E નોટ. આ પોટેન્શિયલો આપણે કયા લેતા તો કે રિડક્શન પોટેન્શિયલ જ લેતા. કે ભાઈ કેથોડ નો રિડક્શન પોટેન્શિયલ માઈનસ એનોડ નો રિડક્શન પોટેન્શિયલ કરીએ તો આપણી પાસે કુલ પોટેન્શિયલ આવે. અને આ સૂત્ર આપણે વાપરતા પ્રમાણિત અવસ્થાએ, પ્રમાણિત અવસ્થા એટલે કે ભાઈ તાપમાન, દબાણ અને સાંદ્રતા આ ત્રણ વસ્તુ ફિક્સ કરી દેતા. તાપમાન આપણે લખી નાખતા 298 કેલ્વિન, દબાણ 1 atm, સાંદ્રતા હોય તો 1 મોલર સાંદ્રતા. પરંતુ નર્સે શું કીધું
તો નટ્સે એવું કીધું કે આપણે કોઈ પણ તાપમાને, કોઈ પણ દબાણે અને કોઈ પણ સાંદ્રતાએ પ્રક્રિયાનો EMF માપી શકીએ. નટ્સ દ્વારા એવું કહેવામાં આવ્યું. નટ્સ દ્વારા એક સમીકરણ મળ્યું જેની અંદર કહેવામાં શું આવ્યું તો કે ભાઈ કોઈ પણ તાપમાને, દબાણે અને સાંદ્રતાએ, તાપમાને, દબાણે અને સાંદ્રતાએ કોષનો EMF, બરોબર, અથવા તો આપણે એને કહી શકીએ કોષનો પોટેન્શિયલ માપી શકાય. એ માપવા માટે નટ્સે એક સમીકરણ આપ્યું જેને આપણે તો નટ્સ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ કોઈ પણ તાપમાને, દબાણે અને સાંદ્રતાએ આપણે કોષનો પોટેન્શિયલ છે એને માપી શકીએ. ને એ માપવા માટે નટ્સે જે સમીકરણ આપ્યું જેને આપણે કહીએ ભાઈ નટ્સ સમીકરણ. એ સમીકરણ મિત્રો આવી રીતે હતું કે ભાઈ કુલ કોષનો પોટેન્શિયલ એટલે કે E સેલ બરોબર પ્રમાણિત કોષનો પોટેન્શિયલ E0 સેલ માઈનસ RT બાય NF નેચરલ લોગ નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. હવે મિત્રો આની અંદર આપણે અમુક વસ્તુઓ જોઈ લઈએ કે E સેલ, આ E સેલ છે એ શું છે તો કે ભાઈ કુલ પ્રક્રિયાનો EMF અથવા કહી શકીએ કે ભાઈ પ્રક્રિયાનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અથવા વિદ્યુત ઉત્પન્ન કરવાની ક્ષમતા. E નોટ સેલ એ શું છે તો કે હમણાં જ તમને કીધું પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, બરોબર. કેવી રીતે મળે એના માટે આપણે તમને આ સૂત્ર લખાયું, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. આ ખાસ યાદ રાખજો કે ભાઈ E સેલ એ આપણે ક્યારે ગોતી શકીએ તો કે ભાઈ કોઈ પણ તાપમાને, કોઈ પણ સાંદ્રતાએ, બરોબર. આના માટે શું છે તો કે ભાઈ તાપમાન અને સાંદ્રતા અને દબાણ ફિક્સ છે. કેટલું છે તો આ તમને લખાયું એટલું જ 298 કેલ્વિન અથવા તમે કહી શકો 25 અંશ સેલ્સિયસ. સાંદ્રતા કેટલી લેવાની તો કે 1 મોલર દબાણ હોય તો 1 વાતાવરણ દબાણ, 1 એટમોસ્ફેરિક પ્રેશર, ATM. ક્લિયર? RT આની અંદર જોવું જોઈએ. RT શું છે? આપણે કોઈની RT ઉતારવાની નથી. અહીંયા R અને T જોવાના છે. તો ભાઈ આ R શું છે? R ને આપણે આદર્શ વાયુ અચળાંક કહેતા હોય. તો ભાઈ આદર્શ વાયુ અચળાંક છે. આદર્શ વાયુ અચળાંકના ઘણા બધા મૂલ્યો, પણ અહીંયા ઉર્જાને રિલેટેડ મૂલ્ય લેવાનું હોય એટલે R નું મૂલ્ય આપણે લેશું 8.314 જૂલ મોલ કેલ્વિન, જૂલ પર મોલ કેલ્વિન. ક્લિયર? પછી T છે એ તાપમાન છે. મોટા ભાગે તાપમાન તમને આપેલું હશે તો એ પણ 298 કેલ્વિન જ આપેલું હશે. જો ક્યારેય તાપમાન 298 કેલ્વિન થી બદલાય તો આપણે થોડોક આગળ જે સમીકરણ તારવશું એમાં ચેન્જીસ કરવો પડે. પણ મોટા ભાગે તમે જોશો તો કે દાખલાઓમાં 298 કેલ્વિન અથવા 25 સેલ્સિયસ તાપમાન આપેલું હોય છે.
આપણે સેલ્સિયસમાં તાપમાન આપે તો પણ અહીંયા મૂકવાનું આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરીને જ. એના પછી અહીંયા જે નીચે n લખ્યો છે એ n છે નંબર ઓફ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર. એટલે કે ભાઈ ઓક્સિડેશન હોય તો ઇલેક્ટ્રોન ગુમાવે, તો ભાઈ ગુમાવેલા જેટલા પણ ઇલેક્ટ્રોન છે એની સંખ્યા. રિડક્શન હોય તો ઇલેક્ટ્રોન મેળવે, તો ભાઈ મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. અથવા ભાઈ જેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા છે, વિનિમય થયા છે, એ ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોન વિનિમયની સંખ્યા. બરોબર? કોઈ વસ્તુમાં મૂંઝાવાનું નથી, કારણ કે આપણે આને આગળ હજી સાદું રૂપ આપશું. આટલું મોટું સમીકરણ તમારે યાદ નહીં રાખવું પડે મિત્રો, આપણે એને શોર્ટકટ બનાવી દેશું. બરોબર ને? એ શોર્ટકટ બધા દાખલાઓમાં, મોટા ભાગના દાખલાઓમાં 99.5% દાખલાઓમાં યુઝ થશે. અમુક જ દાખલાઓ એવા હશે જેમાં આ સમીકરણને યુઝ કરવું પડશે. બરોબર? બાકી શોર્ટકટથી થઈ જશે. હવે આ F છે એને મેં તમને આગળ પણ કીધું હતું, એ છે ફેરાડેનો અચળાંક. ફેરાડેનો અચળાંક. બરોબર? અને ફેરાડેના અચળાંકનું મૂલ્ય તમારે યાદ રાખવાનું છે 96500 કુલમ. બરોબર? 1 મોલ ઇલેક્ટ્રોનમાં જેટલો વિદ્યુત ભાર હોય એને આપણે ફેરાડે અચળાંક કહેતા હોય, જેનું મૂલ્ય ફિક્સ છે કેટલું, તો કે 96500 કુલમ. પછી આ L એની નેચરલ લોગ છે. બરોબર? નેચરલ લોગ ને આપણે આગળ જઈને ફેરવશું લોગ બેઝ 10 વાળા લોગમાં, કારણ કે આપણે નેચરલ લોગ ને લોગ બેઝ 10 વાળા લોગમાં ફેરવી અને સાદું રૂપ આપવાનું થશે. એટલે આ નેચરલ લોગને આગળ જોશું. નિપજના છેદમાં પ્રક્રિયક. તો આ નિપજની સાંદ્રતા છે અને આ પ્રક્રિયકની સાંદ્રતા છે. જ્યારે પણ આપણે બોક્સમાં દર્શાવીએ એને આપણે સાંદ્રતા છે એમ કહેતા હોય. તો ભાઈ નિપજની સાંદ્રતા છેદમાં છે એ પ્રક્રિયકની સાંદ્રતા. માની લ્યો કે આપણે નિપજ અને પ્રક્રિયક વાયુ અવસ્થામાં હોય તો વાયુની કાંઈ સાંદ્રતા ન હોય. વાયુ અવસ્થામાં આપણે અહીંયા શું લખી નાખવાનું? સાંદ્રતાની જગ્યાએ દબાણ. જો વાયુ અવસ્થા હોય તો. ક્લિયર? તો આવી રીતે આ નોટ સમીકરણ છે એને તમે નોટ કરી લ્યો, તો આનો ઉપયોગ પણ આગળ જોઈએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ નોટ સમીકરણને અમુક પ્રક્રિયા ઉપર એપ્લાય કરીને જોઈએ. માની લ્યો મારી પાસે એક ઓક્સિડેશન પ્રક્રિયા છે. આપણે ડેનિયલના કોષની જ પ્રક્રિયા લઈએ. ડેનિયલ કોષમાં જે પ્રક્રિયા થતી હતી એમાં એનોડ ઉપર પ્રક્રિયા થતી હતી, જેને આપણે કીધું હતું કે ભાઈ એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય. બરોબર? તો એ ઓક્સિડેશન પ્રક્રિયાનું આપણે ઉદાહરણ જોઈએ કે ભાઈ શું થતું હતું એ પ્રક્રિયામાં. તો કે ઝિંક છે ઘન અવસ્થામાં, એ ઝિંક પોતાના 2 ઇલેક્ટ્રોન ગુમાવતું હતું અને જતું હતું દ્રાવણ અવસ્થામાં. 2 ઇલેક્ટ્રોન લૂઝ કરીને, ગુમાવીને. પ્રક્રિયાને આપણે કહેતા હતા કે ભાઈ ઓક્સિડેશન છે, એ થાય છે એનોડ ઉપર. આ જ પ્રક્રિયા માટે મારે નોટ્સ સમીકરણ લખવું હોય તો કેવી રીતે લખવું? તો ભાઈ આ પ્રક્રિયા માટેનો ઈ સેલ, બરોબર, આ પ્રક્રિયા માટેનો પોટેન્શિયલ બરોબર E0 સેલ એટલે કે પ્રમાણિત પોટેન્શિયલ માઈનસ R અને T, તો ભાઈ વાયુ અચળાંક અને તાપમાન, ડિવાઈડ બાય NF ln નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. આ જ સૂત્ર છે નટ્સનું. આની કિંમત મૂકીએ ભાઈ, તો કે ભાઈ ઈ સેલ ના ઈ સેલ બરોબર પ્રમાણિત E0 સેલ. હવે E0 સેલ એટલે આ પ્રમાણિત અવસ્થામાં
પ્રમાણિત અવસ્થામાં બધાય તત્વોના ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપણે આપેલા જ હોય, ગિવન જ હોય, યાદ રાખવાના હોતા નથી. બરોબર, અહીંયા આપણે એનું મૂલ્ય આપેલું નથી એટલે આપણે એમને લખીએ કે ભાઈ E નોટ ઓફ સેલ માઈનસ RT એમને n એટલે જોવું જોઈએ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા, તો કે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, તો આ n ની જગ્યાએ મૂકી દેશું 2. f ની જગ્યાએ 96500 મૂકી શકીએ આપણે, અહીંયા f ના f જ મૂકીએ. ln નિપજની સાંદ્રતા, તો જો નિપજ કોણ થઈ જાય ઝિંક +2, કઈ અવસ્થામાં હોય તો કે દ્રાવણ અવસ્થામાં, એટલે અહીં લખવાનું એક્વસ સોલ્યુશન ડિવાઇડ માં પ્રક્રિયકની સાંદ્રતા, પ્રક્રિયક કોણ છે અહીંયા ઝિંક, તો Zn અને એક ઘન અવસ્થામાં. ક્લિયર? હવે E સેલ બરોબર E નોટ ઓફ સેલ માઈનસ RT બાય આ 2F ના 2F ln ના ln. દ્રાવણ હોય એની સાંદ્રતા બદલાઈ શકે એટલે એને એમને એમ રાખો Zn+2 aqueous. તમે જ્યારે સંતુલન ચેપ્ટર ભણ્યા ને મિત્રો, ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ ઘન અવસ્થામાં કોઈ પદાર્થ હોય તો એની સાંદ્રતા 1 એકમ લઈ લેવી એટલે કે E બદલાય નહીં. આવી રીતે આ પ્રક્રિયા માટે હું નળ સમીકરણ લખી શકું છું. ક્લિયર? માની લ્યો કે ભાઈ કેથોડ ઉપરની પ્રક્રિયા છે, એના માટે મારે કેમ લખી શકાય, તો કેથોડની પ્રક્રિયા જોઈએ. કેથોડ ઉપર પ્રક્રિયા, કેથોડ ઉપર શું થાય તો કે રિડક્શન થતું હોય. રિડક્શન થતું હોય કેથોડ ઉપર ડેનિયલ કોષમાં કોણ હતું તો કે કોપર હતું. કોપરની પ્રક્રિયા લખીએ કે ભાઈ કોપર +2 દ્રાવણ અવસ્થામાંથી 2 ઇલેક્ટ્રોન મેળવે અને કોપર છે એ શું બની જતો હતો તો કે સોલિડ બની જતો હતો. માની લો કે આ પ્રક્રિયા તમને નથી આવડતી તો આપણા આગળના વિડિયો લેક્ચર ખાસ 2 વાર જોઈ લેવા. બરોબર, આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ તો કે રિડક્શન કહીએ છીએ. આ રિડક્શન પ્રક્રિયા માટે રિડક્શન પોટેન્શિયલ લખીએ હવે ડાયરેક્ટ, તો કે ભાઈ E સેલ ના E સેલ બરોબર, પછી આવશે આ E0 સેલ માઈનસ RT ના RT ડિવાઇડ માં NF હોય, NF એટલે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા કોપરે તો કે આ 2 ઇલેક્ટ્રોન મેળવ્યા, તો અહીંયા n ની જગ્યાએ 2 f ના f મૂકી દે. આ થઈ ગયું ln. નિપજની સાંદ્રતા તો જોવો જોઈએ આમાં, આને પ્રક્રિયક કહેવાય, ઓલું નિપજ થાય. તો નિપજમાં છે કોપર સોલિડ છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, પ્રક્રિયકમાં કોણ છે કોપર +2 aqueous, તો નીચે લખીએ ભાઈ કોપર +2 દ્રાવણ અવસ્થામાં aqueous અવસ્થામાં. હવે જોવું જોઈએ મેં તમને અહીં ઉપર કરાવ્યું એમ જ ઘન અવસ્થા હોય એની જગ્યાએ આપણે 1 મૂકી દેવાનો રહે, કારણ કે ઘનની સાંદ્રતા બદલાતી નથી. તો અહીં ઘન તો ઉપર છે, તો અહીં ઉપર 1 મૂકી દેશું એટલે આવું સમીકરણ કંઈક થઈ જશે. જોવું જોઈએ E સેલ બરોબર E0 સેલ માઈનસ RT બાય 2F. અહીંયા આપણે લોગ કોપર સોલિડ ની જગ્યાએ 1 મૂકી દીધો ને ડિવાઇડ માં જે હતું એમનું એમ જ કોપર +2 aqueous આવી રીતે મૂકી શકીએ. ક્લિયર? હવે મેં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ નળ્સ સમીકરણને હજી આપણે સાદું રૂપ કરીએ. બરોબર, તો એ સાદું રૂપ પણ કરશું, પહેલા આટલું નોટ કરી લ્યો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે નળ્સ સમીકરણ શીખા એ આવું હતું ભાઈ E સેલ બરોબર E નોટ સેલ માઈનસ RT બાય NF ln નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. ક્લિયર?
હવે આને આપણે હજી સિમ્પ્લિફાય કરીને નાનું એવું સૂત્ર બનાવીએ જેથી ગણતરીઓ સહેલી પડે. તો ભાઈ આ ઈ સેલ ના ઈ સેલ બરોબર ઈ નોટ સેલ જે છે ઈ પણ એમને એમ રાખી દો. ઈ નોટ સેલ તમે કહેશો કે સાહેબ બધું એમને એમ રાખશું તો હું સાદું રૂપ, પણ આગળ જોવો જોઈએ. માઈનસ r ની જગ્યાએ હું મૂકી દઈએ આપણે તો ભાઈ r ની જગ્યાએની કિંમત 8.314 બરોબર જૂલ પર મોલ પર કેલ્વિન બરોબર. તાપમાન મેં તમને કીધું ભાઈ t ની જગ્યાએ દર વખતે મોટા ભાગે તમને આપશે 298 કેલ્વિન. જો 298 કેલ્વિન થી બીજું કંઈ આપે તો આ સૂત્ર ઉપરનું જ મૂકવું પડે. 298 કેલ્વિન મૂકે તો અહીંયા આપણે 298 મૂકી દીધા. ડિવાઇડમાં n એટલે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર આપણે વાત કરી એ પ્રમાણે એ તો બધી પ્રક્રિયાનું અલગ અલગ હોય એટલે n ને આપણે n તરીકે જ મૂકશું. f ની કિંમત ફેરાડેનો અચળાંક કેવો હોય ફિક્સ કિંમત શું હોય તો કે 96500 કુલમ. હવે ખાસ યાદ રાખજો કે ભાઈ આ લોગ નેચરલ લોગ છે આપણે એને લોગ બેઝ 10 માં કન્વર્ટ કરવા પડે. તો ભાઈ તમને ખબર છે કે નેચરલ લોગ ને 2.303 નેચરલ લોગ ઇઝ ઇક્વલ ટુ આપણે એવું કરતા હોય 2.303 લોગ બેઝ 10 માં કન્વર્ટ કરતા હોય તો આપણે આને આ લોગ ને કેમાં કન્વર્ટ કર્યા લોગ બેઝ 10 માં. તો શું ગુણાવવું પડે આની હારે 2.303 તો આપણે ગુણાવી દઈએ ભાઈ 2.303 ક્લિયર. ચલો નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા ઈ એમના નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. હવે ઈ સેલ બરોબર ઈ નોટ ઓફ સેલ માઈનસ આ તમે કરશો 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 ભાંગ્યા 96500 કરશો એટલે તમારી પાસે કિંમત આવશે 0.059 બરોબર. આપણે આખું સાદું રૂપ કરી નાખ્યું. છેદમાં હવે ખાલી વધશે n બાકી ભાગાકાર ગુણાકાર બધું થઈ ગયું. આ બાજુ log બેઝ 10 નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. ક્લિયર. આ સમીકરણ નોટ સમીકરણનું એક્ઝેક્ટ સાદું રૂપ છે ને આ જ તમારે યાદ રાખવાનું છે. મોટા ભાગના દાખલાઓ આ સમીકરણથી સોલ્વ થઈ જશે. વેરી ઇમ્પોર્ટન્ટ. આ સમીકરણ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર. હવે માની લો કે મિત્રો આપણે કોઈ એવી પ્રક્રિયા આપે a plus b gives 2c plus 3d આવી કોઈ પ્રક્રિયા આપે અને કહે કે ભાઈ નોટ્સ સમીકરણ લખો. આના માટે નોટ્સ સમીકરણ લખો તો આપણે લખી શકીએ. જોવું જોઈએ નોટ્સ સમીકરણ એટલે ઉપરનું જ છે ઈ સેલ બરોબર E0 સેલ માઈનસ 0.059 ડિવાઇડ બાય n log બેઝ 10 નિપજ કોણ છે તો કે C અને D એટલે ભાઈ C ની સાંદ્રતા અને D ની સાંદ્રતા. તમને સંતુલન ચેપ્ટરમાં લખાયું હતું કે ભાઈ સાંદ્રતાની આગળનો સહગુણક હોય એને ઉપર મૂકવાનો એટલે C ની આગળ છે 2 તો અહીંયા આપણે એને સ્ક્વેર તરીકે લખશું. D ની આગળ છે 3 તો અહીંયા એને ક્યુબ તરીકે આપણે લખવું પડે. આ નિપજ થઈ ગઈ. હવે પ્રક્રિયકોની સાંદ્રતા એટલે કે આ A અને B તો ભાઈ A ની સાંદ્રતા અને B ની સાંદ્રતા. ક્લિયર. પ્રક્રિયકોની સાંદ્રતા નીચે અને નિપજની સાંદ્રતા ઉપર. આવી રીતે તો મિત્રો આપણે ક્વેશ્ચન એવો આપ્યો કે ભાઈ આપેલા કોષ માટે રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ ના મૂલ્યો મેળવો. બરોબર. આ એક કોષ આપ્યો છે. કોષનું સાંકેતિક નિરૂપણ આપ્યું છે કે ભાઈ Fe+2 એની સાંદ્રતા આપી ને એમાંથી Fe બને છે. પ્રક્રિયા જોવા જાવ તો રિડક્શન છે ભાઈ. વીજભાર ઘટે તો રિડક્શન, વીજભાર વધતો હોય તો ઓક્સિડેશન પ્રક્રિયા. બરોબર. તો આ રિડક્શન પ્રક્રિયા છે Fe+2 માંથી
Fe બને છે, એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા છે. તાપમાન આપણે આપી દીધું 298 કેલ્વિન, એટલે આપણે નટ સમીકરણનું ઓલું જે સાદું રૂપ કર્યું હતું એ જ સમીકરણ અહીંયા યુઝ થશે. 298 કેલ્વિન તાપમાન છે એટલા માટે. અને પ્રમાણિત અવસ્થામાં રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય મેં તમને કીધું હતું કે દાખલાઓમાં આપેલ જ હોય છે. અહીં આપેલું છે એ 0.45 વોલ્ટ. ક્લિયર? તો ચલો ભાઈ આ દાખલાને આપણે સોલ્વ કરીએ. આપણે ગોતવું છે રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય. તો પહેલા તો આ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપણે ગોતીએ કે ભાઈ રિડક્શન પોટેન્શિયલ એના માટે આપણે ગોતીએ. તો રિડક્શન પોટેન્શિયલ માટે આ રિડક્શન પ્રક્રિયા આપણે લખવી પડે. તો ભાઈ Fe+2 માંથી Fe થાય છે, લખી શકીએ કે ભાઈ Fe+2 બે ઇલેક્ટ્રોન મેળવે તો Fe ઘન અવસ્થામાં બને. આ Fe+2 ની સાંદ્રતા આપણે આપેલી છે રકમમાં, જોવો જોઈએ 0.01 મોલર, બરોબર? એ સાંદ્રતા આપણે આપેલી છે. હવે પ્રક્રિયાને કહી દે કોઈ પ્રક્રિયા રિડક્શન. નોટ્સ નું સમીકરણ લખીએ મિત્રો તો કે ભાઈ આવી રીતે હતું E સેલ બરોબર E નોટ સેલ માઈનસ 0.059 ડિવાઇડ બાય n log base 10 નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. ક્લિયર? તો એમાં જ આપણે કિંમતો મૂકીએ ભાઈ, આ ગોતવાનું છે. આ જ આપણું શું થઈ જશે રિડક્શન પોટેન્શિયલ. તો ભાઈ આ E સેલ ના E સેલ બરોબર E નોટ સેલ. E નોટ સેલ ની કિંમત તમે જોવો તો અહીં આપેલી છે. E નોટ રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત અવસ્થામાં આપેલું છે 0.45 માઈનસમાં. તો લખી નાખીએ ભાઈ -0.45 માઈનસ 0.059 ડિવાઇડમાં n. તો આ પ્રક્રિયામાં જોવું જોઈએ કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે 2, તો n ની જગ્યાએ લખવાનું 2. પછી લખીએ ભાઈ log base 10 એમને. નિપજ કોણ છે તો કે Fe ની Fe ઘન અવસ્થામાં છે, એટલે ઘન અવસ્થામાં હોય તો શું લેવાનું હોય એનો સાંદ્રતા એક જ. પ્રક્રિયક કોણ છે તો કે Fe+2 એની સાંદ્રતા કેટલી આપી તો કે 0.01 મોલર. તો અહીં પ્રક્રિયકની સાંદ્રતા લખી નાખો 0.01 મોલર. ક્લિયર? ચલો આગળ કરીએ ભાઈ આને. તો શું થશે જોવો જોઈએ. E cell equal to -0.45 જેમ આપ્યું છે એમને 0.059 ડિવાઇડ બાય 2 એમને log base 10 આ ઉપર 1 ના 1 એમને છે 0.01 નો આવી રીતે લખી આપો ભાઈ 1 ગુણ્યા 10 ની -2 ઘાત. 1 ગુણ્યા 10 ની -2 ઘાત, કારણ કે 2 વખત 0.0 છે એટલા માટે આપણે લખી શકીએ. ચલો ત્યારબાદ તો મિત્રો આપણે આનું સાદું રૂપ આપીએ તો આવી રીતે થશે ભાઈ. આ E સેલ ના E સેલ પહેલી વખત છે એટલે વ્યવસ્થિત આપણે ભાઈ એક સ્ટેપ વધારે પણ લખીએ છે, પછી તો ડાયરેક્ટ થઈ જાય. log 10 આ 10 ની -2 ઘાત છે ને ઉપર લઈ લઈએ તો ભાઈ આ log base 10 1 ગુણ્યા 10 ની +2 ઘાત થઈ જાય. 10 ની +2 ઘાત એટલે લોગમાં ઘાત આગળ આવે, એટલે આ ઘાત આગળ આવે 2 log 10 એવી રીતે થાય. એટલે આને લખી શકીએ 2 log 10. log 10 ની કિંમત 1 જ હોય, આ log 10 ની કિંમત હોય 1, આગળ 2 છે એટલે ગુણાકાર થઈને અહીંયા ખાલી વધશે શું તો કે આનું આખું સાદું રૂપ થઈ જશે 2. હવે ઈ 2 અને આ 2 તો કટ થઈ ગયા એટલે વધ્યું હું 0.45 માઈનસ 0.059. તો એની બાદબાકી કરી નાખજો. આ E સેલ
ઇક્વલ ટુ -0.45 માઇનસ 0.059 એટલે તમને ભાઈ એપ્રોક્સ આન્સર આવશે ઈ સેલનો -0.509 ના આન્સર હોય વોલ્ટમાં, બરોબર. આજે આપણે મળ્યો છે, આ શું મળ્યો છે તો કે રિડક્શન પોટેન્શિયલ. હવે આપણે ગોતીએ ભાઈ ઓક્સિડેશન પોટેન્શિયલ. તો ભાઈ ઓક્સિડેશન પોટેન્શિયલ માટે જુઓ, ઓક્સિડેશન પોટેન્શિયલ માટે જુઓ તો ભાઈ તમને લખાયું હતું કે રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ એકબીજાના વ્યસ્ત હોય. આવું લખાયું હતું કે ભાઈ ઓક્સિડેશન પોટેન્શિયલ ઇક્વલ ટુ માઇનસ રિડક્શન પોટેન્શિયલ. તો આનું ઊંધું કઈ આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ જોઈએ છે, ઈ સેલ ઓક્સિડેશન માટે જોઈએ છે ઇક્વલ ટુ માઇનસ ને પછી આ માઇનસ 0.509 આ મૂલ્ય મૂકી દીધું, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે અહીંયા પ્લસ 0.509 વોલ્ટ. આ થઈ ગયું ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય. ખાલી નિશાની બદલાવાની રીત. તો આવી રીતે ભાઈ આના દાખલાઓ પણ પૂછાતા હોય. હજી ઘણી વેરાયટી છે ભાઈ દાખલાઓમાં પણ. નેક્સ્ટ લેક્ચરમાં આ સિવાયના પણ દાખલા જોશું. કુલ કોષના પોટેન્શિયલ કેવી રીતે ગણવા, નીટમાં એ લોકો કેવી રીતે આપણે મૂંઝવી શકે છે, એ દાખલાઓની આપણે વિગતવાર ચર્ચા કરશું. ત્યાં સુધી આ લેક્ચરને વ્યવસ્થિત જોઈ લ્યો 2-3 વાર. કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, બરોબર. અથવા નીચે તમને ગ્રુપની લિંક આપેલી છે, ગ્રુપમાં પણ લખી શકો છો, બરોબર. ને નવો લેક્ચર જે આવે આના દાખલાઓ માટે એનો વેઇટ કરો. ત્યાં સુધી આ લેક્ચર કંઠસ્થ કરી લ્યો, એકદમ ફાવી જાય એવી રીતે આની પ્રેક્ટિસ કરી લ્યો, જેથી નેક્સ્ટ લેક્ચરમાં દાખલાઓ સોલ્વ કરવામાં ઇઝી પડે, બરોબર. મહેનત કરતા રહો અને હસતા રહો.